ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય ત્રીજો, કર્મયોગ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, કર્મ કરતાં જ્ઞાનને જો તમે શ્રેષ્ઠ માનો છો તો હે કેશવ, તમે મને આ ઘોર કર્મમાં કેમ જોડો છો? જ્ઞાન અને કર્મ એ બંનેના મિશ્રણવાળા વચનોથી જાણે મારી બુદ્ધિને તમે ભ્રમિત કરો છો. માટે નિશ્ચય કરીને એક જ વાત કહો, જેથી મારું કલ્યાણ થાય. શ્રી ભગવાન કહે છે, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા આ પહેલાં મેં તને કહી છે. કર્મનો આરંભ નહીં કરવાથી પુરુષ નિષ્ક્રમ કર્મતા પામતો નથી અને કેવળ સંન્યાસ કર્મત્યાગથી સિદ્ધિ પામતો નથી. કોઈ મનુષ્ય ક્ષણવાર પણ કર્મ કર્યા વિના કદી રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિજન્ય ગુણો સર્વને પરવશ બનાવીને કર્મ કરાવે જ છે. કર્મેન્દ્રિયોને વશ કર્યા છતાં જે મનુષ્ય મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી કાં તો ઢોંગી કહેવાય છે. પરંતુ હે અર્જુન, જે મનુષ્ય મન વડે ઇન્દ્રિયોને વશ કરીને ફલાશક્તિ રહિત થઈને કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે શ્રેષ્ઠ છે. તું અવશ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે, અને કર્મ નહીં કરવાથી તારી શરીર યાત્રા પણ સિદ્ધ નહીં થાય. હે કૌંતેય, આ જીવન યજ્ઞરૂપ છે, એટલે તેના સિવાય બીજા નિમિત્તે કરેલા કર્મ બંધનરૂપ છે. માટે હે અર્જુન, ફલાશક્તિ ત્યજીને તો યજ્ઞ માટે ઈશ્વર નિમિત્તે કર્મ કર. પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહ્યું કે આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામશો અને યજ્ઞ તમારી ઈચ્છાથી પૂર્ણ કરનાર થાઓ. આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને દેવો તમને સંતુષ્ટ કરશે. પરસ્પર સંતુષ્ટ કરતાં તમે પરમ કલ્યાણને પામશો. કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પરંતુ જે તેમણે આપેલા ભોગો તેમને નથી આપતો અને પોતે જ ભોગવે છે તે ચોર છે. યજ્ઞનું બચેલું જમનાર સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે. અન્નથી પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે, અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મને વેદથી ઉપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલા છે, માટે સર્વવ્યાપક પરમાત્માઓમાં યજ્ઞમાં નિત્ય રહેલા છે. હે પાર્થ, એમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો હોય તથા ઇન્દ્રિય સુખમાં આનંદ માનતો હોય ફોકટનું જીવે છે. પરંતુ જે માણસ આત્મામાં જ આનંદ માને છે, આત્મામાં તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તેને કંઈ કરવાનું રહેતું નથી. આ સંસારમાં તેને કર્મ કરવામાં કે કર્મ નહીં કરવામાં કોઈ લાભ કે હાનિ નથી. તેમજ તેને સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી. માટે ફળમાં આસક્ત થયા વિના નિરંતર તું તો કર્તવ્ય કર્મ સારી રીતે કરતો રહે. કેમ કે આસક્તિ રહિત થઈને કર્મ કરનારો પુરુષ મોક્ષને પામે છે. જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામે છે. વળી લોક કલ્યાણ જોતાં પણ તારે કર્મ કરવા યોગ્ય છે. શ્રેષ્ઠ પુરુષો જે આચરણ કરે છે તેને જ સાધારણ મનુષ્ય અનુસરે છે. જેને તેઓ પ્રમાણ કહે છે તેને લોકો પણ પ્રમાણ ગણીને અનુસરે છે. એ પાર્થ, મારે ત્રણેય લોકોમાં કંઈ કરવાનું નથી, કેમ કે નહીં મળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મ કર્યા કરું છું. કેમ કે જો હું સાવધ થઈ કર્મમાં ન પરવાઉં તો હે પાર્થ, સર્વ મનુષ્યો મારે માર્ગને અનુસરે. જો હું કર્મ ન કરું તો લોકો નાશ પામે અને હું વર્ણશંકરોનો કરતા થાઉં તથા પ્રજાઓનો નાશ કરતા બનું. હે ભારત, જેમ કર્મમાં ફળની આસક્તિ રાખીને અજ્ઞાનીઓ કર્મ કરે છે, તેમ લોક સંગ્રહ કરવા ઈચ્છતા વિદ્વાન પુરુષો મોહ રાખ્યા વિના કર્મ કરવું. કર્મમાં દ્રઢ આસક્તિવાળા અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિ જ્ઞાનીએ ભ્રમિત કરવી નહીં, પણ તેણે આસક્તિ વગર સર્વ કર્મો કરવા અને અજ્ઞાનીઓને કર્મમાં જોડવા. પ્રકૃતિના ગુણો વડે સર્વ કર્મો કરાય છે, છતાં અહંકારથી અતિ મોટો થયેલો ચિત્તવાળો હું કરતા છું તેમ માને છે. હે મહાભાવો, ગુણ અને કર્મના વિભાગના તત્વને જાણનારો તો ગુણોમાં વર્તે છે એમ માની આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે અત્યંત મૂઢ થયેલા મનુષ્યો ગુણ તથા કર્મોમાં આસક્ત થાય છે. પૂર્ણ વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાનીએ કર્મથી ચલિત ન કરવા. આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરીને ફળની ઈચ્છા વિનાનો, મમતા વિનાનો તથા શોક રહિત થઈને તું યુદ્ધ કર. ગુણોમાં દોષ બુદ્ધિ વિનાના તથા શ્રદ્ધાવાળા જે મનુષ્યો મારે આ મત સદા આચરે છે તેઓ કર્મોથી છૂટે છે. પરંતુ ગુણોમાં રોષ દ્રષ્ટિવાળા જેઓ મારો મત આચરતા નથી તેઓને સર્વ જ્ઞાનમાં મહામૂઢ, અવૈવિકી તથા નાશ પામેલા તું જાણ. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે ચેષ્ટા કરે છે, પ્રાણીઓ પણ પોતાની પ્રકૃતિને અનુસરે છે. એમાં બળાત્કાર શું કરી શકે? દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયમાં રાગ તથા દ્વેષ રહેલા જ છે. તે બંનેને વશ થવું કે નહીં, કેમ કે તેઓ બંને મોક્ષના શત્રુઓ છે.
સારી રીતે આચરેલા પરધર્મ કરતાં ઓછા ગુણવાળો લાગે છતાં તે સ્વધર્મ વધારે સારો છે. સ્વધર્મમાં મરણ પણ વધારે સારું છે, પરંતુ પરધર્મ તો ભયંકર છે. અર્જુને પૂછ્યું, તો પછી હે કૃષ્ણ, ઈચ્છા ન હોવા છતાં પુરુષ કોનાથી પ્રેરાઈને પરાણે પાપ કરવામાં જોડાય છે? શ્રી ભગવાને કહ્યું, તેને પ્રેરનાર રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ ક્રોધ છે. તે ખાઉધ્રો અને મહાપાપી છે. માટે આ વિષયમાં કામને જ વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓળથી ગર્ભ ઢંકાઈ જાય છે, તેમ આ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે. અને હે અર્જુન, અગ્નિની પેઠે તૃપ્ત કરવો મુશ્કેલ એવો કામરૂપી વેરીએ જ્ઞાનને ઢાંકી દીધું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં એનું રહેઠાણ કહેવાય છે. આ કામ એ ઇન્દ્રિયો વડે જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહ પમાડે છે. માટે હે અર્જુન, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ પામી કામનો નાશ કર. કહે છે કે આ શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મન પણ બુદ્ધિથી પર છે, અને બુદ્ધિ પણ તે આત્માથી પર છે. એ મહાભાવ, એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી તો કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. કર્મયોગ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ.